સત્ય એ હતું કે નંદન કોલેજમાં કેવા પૂરતો જ આવતો હતો. તે એક નંબરનો જુગારી હતો. નંદને તેના ફાર્મહાઉસમાં ભવ્ય પાર્ટી આપી હતી. ચિત્રા અને તેના મિત્રો પણ ત્યાં પહોંચી ગયા હતા. આખી રાત દારૂની મહેફિલ ચાલુ રહી. બધાને ખૂબ મજા પડી. ત્યારથી નંદન અને ચિત્રા ક્લબમાં ફરવા લાગ્યા. ત્યારબાદ આ રીતે એક વર્ષ વીતી ગયું. અચાનક ચિત્રાને ખબર પડી કે તેને છેલ્લા તે ડોક્ટર પાસે ગઈ. આ સાંભળીને જાણે ચિત્રા આકાશમાંથી નીચે પડી ગઈ. ચિત્રાએ આ અંગે નંદનને વાત કરી અને તેની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય ચિત્રા સાથે લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. પોતાના નેતા પિતાની જેમ તે પણ છોકરીઓને પ્રેમના વચનો બાકી બીજું બધું પછી. આટલું કહી ચિત્રાએ નંદનનો હાથ તેની કમર પરથી હટાવી દીધો. ઠીક છે, શું કહેવા માંગે છે? નંદને પૂછ્યું. એ જ વાત. તે લગ્ન વિશે શું વિચાર્યું છે? મારું પેટ દિવસે ને દિવસે વધતું જાય છે. જો ઘરે ખબર પડી જશે તો મને ખબર નથી કે મારું શું થશે. મારું મગજ કામ કરતું નથી. તું પણ મારી સાથે વાત કરતો નથી. આટલું કહી, આ બધું કરવાનું મન નથી. પહેલા આપણા લગ્ન નક્કી કરી લેવા જોઈએ. આપણે કોઈ મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ. મારા પિતા બહુ સારા છે, તેઓ ખરાબ નહીં લગાડે. તેઓ ઘણા અમીર છે. આપણે લક્ઝરી જીવન જીવીશું અને કંઈક નવો ધંધો પણ શરૂ કરીશું. ડિયર ચિત્રા, મને મંદિરમાં ચોરીહુપીથી લગ્ન કરવાનું પસંદ નથી. આપણે બધાની સામે ગર્વથી લગ્ન કરીશું. મારા પિતા આ વિસ્તારના સાંસદ છે. તેમની સ્થિતિ પ્રમાણે લગ્ન કરીશું. સૌથી પહેલા તું લે. આટલી જલ્દી બાળકની શું જરૂર છે? અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હું સંપૂર્ણ વ્યવસ્થા કરીશ. થોડા દિવસો પછી ફરી મસ્તી કરીશું. તું શું કહેવા માંગે છે? ચિત્રાને ગુસ્સો આવ્યો. એનો અર્થ એ છે કે અત્યારે લગ્ન અને બાળકોની વાત શા માટે? આ આપણા આનંદના દિવસો છે. નંદન, લગ્ન પછી આપણે દિલ ખોલીને મજા કરીશું. પણ હું અત્યારે લગ્ન કરવા નથી માંગતો. કેમ? ચિત્રાએ કડકાઈથી પૂછ્યું. સાચું કહું તો મારા પિતાએ તેમના એક સાંસદ મિત્રની દીકરી સાથે મારા લગ્ન નક્કી થઈ ગયા છે. શું કહો છો? આટલા સમય સુધી મારા શરીર સાથે રમ્યા પછી હવે તું દૂર જવા માંગે છે? ના, આપણે પહેલાની જેમ પ્રેમ કરતા રહીશું, પણ લગ્ન નહીં. કોઈ પણ રીતે હું એકલો દોષિત નથી. અમે એકબીજાની જરૂરિયાત પૂરી કરી. પણ હવે તને ઈચ્છતા નથી તો તું તારા રસ્તે, હું મારા રસ્તે. નંદને નિખાલસતાથી કહ્યું. દેખાડી દીધી ને તે તારી ઓકાત, પણ હું અન્ય છોકરીઓ જેવી નથી. અમે ચોક્કસ લગ્ન કરીશું. નહીં તો નહીંતર શું? ચૂપચાપ અહીંથી ચાલી જા, નહીં તો મારી પાસે તમારી કેટલીક અશ્લીલ વિડિયો ક્લિપ્સ છે. હું તેને મારા મોબાઈલ ફોન પર અપલોડ કરીશ અને મારા મિત્રોને મોકલીશ. તારી ઇજ્જતની પથારી ફેરવી નાખીશ. તો આ તારો અસલી ચહેરો છે. છોકરીઓને ફૂલોની જેમ કચડી નાખવી એ તારો શોખ છે. પણ જો તું મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો બાપ નહીં બને તો હું તારું જીવન બેહાલ કરી દઈશ. એમ કહી ચિત્રાએ તેની પાસેથી એક કાગળ કાઢી નંદનના ચહેરા પર ફેંક્યું. શું છે આ બધું ડ્રામા? નંદને મૂંઝવણમાં પૂછ્યું. તારી જાતે જોઈ લે, ચિત્રાએ કહ્યું. જ્યારે નંદને પરબીડિયું ખોલ્યું ત્યારે તેમાંથી કેટલીક તસવીરો નીકળીને જમીન પર પડી હતી. એ તસવીરોમાં નંદન હતા. નંદને ગુસ્સે થઈને બૂમ પાડી. તને આ તસવીરો ક્યાંથી મળી? બૂમો ના પાડ. તું એકલો જ દુષ્ટ નથી. જો તું મારી હાસ્યાસ્પદ વિડિયો ક્લિપ્સ બનાવી શકો છો તો હું તારી આવી તસવીરો પણ લઈ શકું છું. આ સાંભળીને નંદન ગુસ્સે થઈ ગયો અને બૂમ પાડી. બજારની છોકરી,
હું તારી ઉપર બળાત્કાર કરીશ અને તને અહીં બગીચામાં જીવતી દાટી દઈશ, એમ કહીને તેણે ચિત્રાને પકડવાનો પ્રયત્ન કર્યો. ચિત્રા તેના પકડમાં આવી અને ગર્જના કરી, મારી સાથે લગ્ન કરી લે, નહીંતર હું તારી જિંદગી બરબાદ કરી દઈશ. તારા પપ્પા પણ તને બચાવી શકશે નહીં. મારા વિશે એવું ન વિચારો, હું એક વકીલની દીકરી છું. જો તું વકીલની દીકરી છે તો તું મારી સાથે શું કરીશ? હું હમણાં જ તારું ગળું દબાવી અને આ વાર્તા અહીં જ પૂરી કરી દઈશ. આટલું કહીને નંદને ચિત્રા પર ત્રાટક્યું. પણ ચિત્રા ઝડપથી બારી પાસે ગઈ અને તેણીએ કહ્યું, જરા અહીંથી